તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું થવા જઈ રહ્યું છે ટૂંક સમયની અંદર તેની પરિસ્થિતિ શું હશે, જેને નામ રેમલ આપવામાં આવ્યું છે, તેને લઈને આજે આપણે આખો ટ્રેક સમજાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે હાલમાં બંગાળની ખાડીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વાવાઝોડું જે છે તે આગામી 48 કલાકની અંદર કેવી રીતે આગળ વધશે તે ટ્રેક આજે અમે આપને સમજાવીશું કે જે હવામાન વિભાગ તરફથી પણ જણાવવામાં આવ્યો છે। સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે અત્યારના તે ડિપ્રેશન લો માર્ક પ્રેશર છે, જેમાંથી તે ડિપ્રેશન થશે ને ત્યારબાદ વાવાઝોડું ને પછી સિવિયર વાવાઝોડું તરફ જતું જોવા મળશે। પરંતુ શું પરિસ્થિતિ છે, સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે 24 કલાક બાદ તે બંગાળની ખાડીથી આગળ વધતું એક અલગ રૂટ પર જતું જોવા મળી રહ્યું છે। હવે આ 24 કલાક બાદની પરિસ્થિતિ છે, જ્યારે તેની ઝડપ હશે 46 કિલોમીટર પ્રતિ કલાકની, જે પવન આસપાસના વિસ્તારમાં જોવા મળતો હશે। ત્યારબાદ બપોરના 12 વાગ્યા સુધીમાં અંદાજિત બીજા 24 કલાકની અંદર તેની ઝડપ વધીને 6 થી 7 કિલોમીટર 8 કિલોમીટર વધી જાય છે અને 55 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય છે। સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે આસપાસ જે આ વ્હાઇટ લાઇન જોઈ રહ્યા છો તેની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે તેટલા વિસ્તારમાં તે ફંટાઈ શકે છે। આને એરર ઓફ માર્જિન પણ ઓળખવામાં આવે છે, તે રીતે કે ભાઈ આ વાવાઝોડું જે અત્યારના આ રૂટ નક્કી કરવામાં આવ્યો છે તેનાથી થોડું લેફ્ટ સાઈડ અથવા થોડું રાઈટ સાઈડ પણ જઈ શકે છે। આ રૂટની આખી જગ્યા જે છે તેની વાત કરી રહ્યા છે। હવે બંગાળની ખાડીમાંથી આ વાવાઝોડું આગળ વધતા 48 કલાકની અંદર ઝડપ તેની થઈ જશે 84 કિલોમીટર પ્રતિ કલાકની। તેની સાથે સાથે સૌથી વધારે મહત્વની વાત છે કે જે રૂટ છે તે પ્રમાણે હજી જે રૂટ છે તે 26 તારીખનો રવિવાર સુધીનો છે। શનિવારની પરિસ્થિતિ એ હશે કે 84 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધતું હશે, તેની ઝડપ તે પ્રમાણેની હશે અને રવિવાર સુધીમાં તેની ઝડપ થઈ જશે 102 કિલોમીટર પ્રતિ કલાકની। હવે જે હવામાન વિભાગ તરફથી રૂટ આપવામાં આવ્યો છે તેનાથી ડિફરન્ટ રૂટ જીએફએસ તરફથી જોવા મળી રહ્યો છે। તે પ્રમાણે વાવાઝોડું જે છે તે અંદાજિત 25 તારીખની આસપાસ જે આ રૂટ છે તે રૂટથી વધારે ફંટાયેલું જોવા મળી રહ્યું છે, એટલે કે ભારત તરફ આવતું જોવા મળી રહ્યું છે અને સીધું ભુવનેશ્વર તરફ, એટલે કે જે દરિયાઈ પટ્ટો છે પશ્ચિમ બંગાળમાં અથવા તો બંગાળની ખાડીમાં આવેલો તે વિસ્તારને જઈને અડતું જોવા મળી રહ્યું છે। જ્યારે કે હજી પણ એરર ઓફ માર્જિન જે હવામાન વિભાગ તરફથી છે તેના કરતાં ખૂબ જ દૂર જતું જોવા મળી રહ્યું છે। અહીંયા આગળ સમજવાની વાત એ છે કે આ રૂટ પ્રમાણે જો વાવાઝોડું આગળ વધે છે, જે વાવાઝોડામાંથી સિવિયર સાયક્લોન થઈ જશે, અહીંયા આગળ સાયક્લોન છે, અહીંયા સિવિયર સાયક્લોન થઈ જશે, તો શક્યતાઓ છે કે તે કોલકાતા અને બાંગ્લાદેશ તરફ જાય અથવા તો શક્યતા એવી છે કે બાંગ્લાદેશ અને મ્યાનમાર બીજા દેશ તરફ જતું રહે। પરંતુ અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે જે જીએફએસ મોડેલ કહી રહ્યું છે તે પ્રમાણે વાવાઝોડું સીધું જ જઈને ટકરાઈ રહ્યું છે પશ્ચિમ બંગાળના એ વિસ્તાર સાથે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ સહિતના અનેક વિસ્તારો સાથે। હવે અહીંયા આગળ પવનની જે ઝડપ છે તે પણ ખૂબ હોઈ શકે છે। એ પણ સમજવાની જરૂર છે કે પવનની ગતિ અહીંયા આગળ વધારે હશે અને જે 102 કિલોમીટર પ્રતિ કલાક 26મી રવિવારના જણાવવામાં આવી રહ્યું છે તેની કરતાં જો આ રૂટ પ્રમાણે જાય છે જે હવામાન વિભાગ તરફથી ખાલી રવિવાર સુધીનો જણાવવામાં આવ્યો છે, તેના બદલે આ રૂટ આ પ્રમાણે જ આગળ વધે છે તો ગતિ વધુ હશે અને તેની સાથે સાથે નુકસાની પણ વધુ હોઈ શકે છે। તો હવે વાત કરીએ કે જે વધુ એક મોડેલ પ્રમાણેની શું પરિસ્થિતિ છે, કારણ કે અહીંયા આગળ આખો ટ્રેક આપને અહીંયા જોવા મળશે જે પ્રમાણે તે સીધું જ આ બંગાળની ખાડી જે છે તે બંગાળની ખાડીથી આગળ વધતું જોવા મળી રહ્યું છે અને સીધું જે બંગાળની ખાડીના તટીય વિસ્તારો છે તેની સાથે ટકરાતું જોવા મળી રહ્યું છે। આખો રૂટ જે છે તે અહીંયા દેખાડવામાં આવ્યો છે। આ રૂટ પ્રમાણે જ તે આગળ વધતું જશે અને સૌથી વધારે મહત્વની વાત રેમલને લઈને માનવામાં આવી રહી છે કે આ વાવાઝોડું જ્યારે ટકરાશે તો તેની અસર સમગ્ર દેશ ઉપર જોવા મળી શકે છે, કારણ કે તટીય વિસ્તારોમાં પણ તેની અસર થશે, સાથે સાથે મધ્યપ્રદેશ સહિત ગુજરાતના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે। અને સૌથી વધારે મહત્વની વાત, જે રીતે આપ જોઈ રહ્યા છો પવનની ગતિ વધતી જઈ રહી છે, કારણ કે પહેલા તે સાયક્લોન હશે અને જ્યારે તે ટકરાવા જઈ રહ્યું હશે ત્યારે તે સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું હશે। જ્યારે સિવિયર સાયક્લોન થઈ ગયું હશે ત્યારે આસપાસના વિસ્તારમાં માણસો ઉડી જાય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ જોવા મળી શકે છે। તેટલું ભારે હશે આ થંડરસ્ટોર્મ જે છે તે તેટલી ગતિથી આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ હશે, ભારે પવન સાથેનો વરસાદ હશે। તેટલું જ નહીં, આ જ્યારે અહીંયા આગળ હિટ થતું હશે તેની અસર ગુજરાત ઉપર થવાની શરૂ થઈ ચૂકી હોય તેવી સંભાવના પણ જોવા મળી રહી છે। કેવી રીતે આપણે જણાવું કે અહીંયા પવનની ગતિ આપ જે રીતે જોઈ રહ્યા છો, પવનની ગતિ ખૂબ જ વધી જાય છે। એનો વાત સ્પષ્ટ છે, જે મુંબઈમાં અહીંયા આપ અસર જોઈ રહ્યા છો
તો એ મહારાષ્ટ્રની અસર ઉપર પણ જોવા મળી શકે છે. વાદળો જે રીતે આવી ગયા, વરસાદ જે થઈ ગયો તે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળશે અને વાવાઝોડું સીધું ટકરાઈ જાય છે ભુવનેશ્વર સહિતના વિસ્તારોમાં અને ચપેટમાં લઈ લે છે કોલકાતા સહિતનો આખો વિસ્તાર કે જે આગળ જતા જબલપુર એટલે કે મધ્યપ્રદેશના ઇન્દોર, નાગપુર આ તમામ વિસ્તારોને પોતાની તરફ, મહારાષ્ટ્રના વિસ્તારોને પોતાની તરફ લેતું જશે અને જેમ જેમ તે આગળ વધતું જશે સીધું જ ગુજરાતને પણ અસર કરી શકે છે. આ જીએફએસ મોડલની વાતથી ECMFW મોડલ શું કહી રહ્યું છે તે પણ સમજાવી દઈએ. ECMFW મોડલ પ્રમાણે પણ વાવાઝોડાનો જે શોર્ટ ટ્રેક આપવામાં આવ્યો છે તે શોર્ટ ટ્રેક પ્રમાણે તે આવી રહ્યું છે ભારત તરફ. તે થોડો ઘણો રૂટ પહેલા ચેન્જ કરે તેવી પરિસ્થિતિ હતી, પરંતુ હવે તે સીધું આવી રહ્યું છે ભારત તરફ અને જે રીતે જીએફએસ મોડલ જણાવી રહ્યું હતું તે પ્રમાણે જ ECMFW મોડલનું પણ કહેવું છે કે તે શક્યતાઓ છે કે ભુવનેશ્વરને હિટ કરે એટલે કે કોલકાતા સહિતના, નંદુરબાર સહિતના આ તમામ વિસ્તારોને અસર કરી શકે છે. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જે તટીય વિસ્તારો છે તેને હિટ કરતા થોડું ઘણું જે અલગ જોવા મળી રહ્યું છે ECMFW મોડલમાં, ઢાકા એટલે કે બાંગ્લાદેશને પણ અસર કરી શકે છે. અહીંયા આગળ ખાના ખરાબી જે ભુવનેશ્વર છે તેની કરતાં કોલકાતામાં વધારે જોવા મળી શકે છે જે અન્ય વેધર મોડલ જણાવી રહ્યું છે. પરંતુ આ તમામની વચ્ચે ભારતને નુકસાની અને ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય તો ગુજરાત પર તેની અસર જોવાની શરૂઆત અહીંયા આપ જોશો તો થઈ રહી છે. અનેક વિસ્તારોની અંદર આ રીતે ભૂરા રંગના ચકામાં જોવા મળશે. તે સ્પષ્ટ કરી રહ્યા છે કે વરસાદની પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી શકે છે. ગુજરાતના વિસ્તારોમાં પણ આવી પરિસ્થિતિ થશે. જે રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે શક્યતાઓ છે કે ભેજવાળા પવનો તેની સાથે મળી જાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળે. તો આ પ્રમાણેની પરિસ્થિતિ રેમલ વાવાઝોડાને લઈને જોવા મળી રહી છે. શક્યતાઓ પૂરેપૂરી છે. જે હાલમાં પરિસ્થિતિ છે તે પ્રમાણે હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કે વાવાઝોડું હિટ કરશે. કયા વિસ્તારો હશે ચોક્કસ તે કદાચ રવિવાર સુધીમાં સ્પષ્ટ થઈ જાય, પરંતુ તેની અસર ચોક્કસથી જોવા મળશે. હવે જે વાદળોની પરિસ્થિતિ છે વાવાઝોડાની વખતની તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ. સેટેલાઇટ ઇમેજથી આપને ખ્યાલ આવશે કે જે વાદળો છે તે પ્રમાણેની પરિસ્થિતિ શું છે, કારણ કે એટલા વિસ્તારની અંદર જ્યાં આ વાવાઝોડું છે ત્યાં આગળ વાદળોની પરિસ્થિતિ આપ જુઓ તે વધારે છે. એ સ્પષ્ટ કરી રહ્યું છે કે ત્યાં આગળ વધુ વરસાદ થશે અને જેમ વધુ આગળના સમયમાં આપણે જતા જઈએ છીએ તેમ તે પરિસ્થિતિ ભારત તરફની વધારે જોવા મળી રહી છે અને તેની સાથે થોડી ઘણી અસર જે છે તે સ્વાભાવિક રીતે ગુજરાત પર થશે, અલગ વિસ્તાર પર થશે અને તે અહીંયા આગળ વાદળો થોડા ઘણા જે આછા વાદળો આપ જોઈ રહ્યા છો ગુજરાત પરના તેનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે વાવાઝોડું એક તરફ પશ્ચિમ બંગાળની ખાડી થઈ અને અનેક વિસ્તારો ભારતના જેને હિટ કરતું હશે ત્યાં આગળ નુકસાન થતું હશે અને તેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે. વધતા ઓછા પ્રમાણમાં અસર હશે, જે હજી કહેવું વહેલું છે કે કેટલું નુકસાન હશે, કેટલી અસર હશે, પરંતુ એ વાત ચોક્કસ છે કે પશ્ચિમ બંગાળની અંદર વાવાઝોડું આવી રહ્યું છે. અનેક હવામાન નિષ્ણાંતોની વાત માને તો તે પ્રમાણે ગુજરાત ઉપર તેની વધતા ઓછા પ્રમાણમાં અસર પણ જોવા મળી શકે છે. 26મી તારીખ રવિવારે હજુ પણ એનો આખો ટ્રેક આવી જશે, કારણ કે સાયક્લોનથી તે સિવિયર સાયક્લોન થઈ જશે અને ત્યાં સુધીની પળેપળની અપડેટ્સ પણ આપ સુધી પહોંચાડતા રહીશું. પરંતુ હાલમાં જે રેમલ વાવાઝોડું છે તે નુકસાન લઈને આવી રહ્યું છે ભારત માટે. સાથે શક્યતાઓ છે કે ગુજરાત માટે પણ કે મે મહિનાના અંતમાં ત્યાં પણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે.